હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશનું સેકન્ડ એક્ઝામ એટલે કે દ્વિતીય પરીક્ષાનું જે સરસ મજાનું 2 કલાકનું આપણું જે 50 ગુણનું પેપર છે તો એનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને અવનવી માહિતી મળતી રહે, બરાબર, અને વિડિયો લાઈક કરો। બીજી વાત કે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે સર દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ સોલ્યુશન સાથેના આપો ને। તો વિદ્યાર્થી મિત્રો, એ મુકાઈ ગયા છે। એની પીડીએફ તમારે જોતી હોય તો ક્યાંથી મળશે વાંચવા માટે તો હું તમને આગળ જણાવું છું, બરાબર। એટલે ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો। બીજું, સેક્શન એ રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે અહીં તમને આપવામાં આવેલો જે પેરેગ્રાફ છે એ તમારે વાંચવાનો છે અને એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। તો પેરેગ્રાફ તમે વાંચી શકો છો। પ્રશ્ન લઈએ, હુ હેઝ અરેન્જ્ડ ધ વિડિયો કોન્ફરન્સ? તો એનો જવાબ છે ધ યુથ ક્લબ ઓફ અહેમદાબાદ હેઝ અરેન્જ્ડ અ વિડિયો કોન્ફરન્સ। સેકન્ડ, with whom will the teenagers discuss their problems? The teenagers will discuss their problem with well-known counselors Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi। આવી રીતે તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ સેકન્ડ એક્ઝામ માટે ઉપયોગી પેપર સેટ જોતો હોય તો ક્યાંથી મળશે, તેમજ ઇંગ્લિશ સરસ મજાનું રાકેશ સર દ્વારા એમના વિડીયો ઉતારવામાં આવેલા છે। તમામે તમામ ધોરણ 9નું સંપૂર્ણ ઇંગ્લિશ, બરાબર, એસએસ પરેશ સર દ્વારા, સાયન્સ કલ્પેશ સર દ્વારા, મેથ્સ લલિત સર દ્વારા, ગુજરાતી ધારા મેડમ દ્વારા। તો આ બધા જ વિડીયો તમને જોવા હોય તો વિડીયો ફ્રીમાં મળશે। તો ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર છે, જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે ત્યાં જઈને ડાઉનલોડ કરી લો, મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી ઉમેરવાનું। સેન્ડ ઓટીપીમાં જાઓ એટલે પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જશો તો ત્યાંથી તમને આ બધું જ મટીરિયલ મળશે। સાયન્સનું શોર્ટકટ મટીરિયલ મળશે, એસએસ વાંચવાનું મટીરિયલ મળશે, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો, તેમજ તમારા દ્વારા જે કાંઈ મોકલવામાં આવેલા પેપરો છે જુદી જુદી શાળાના, તો તે ત્યાંથી ફ્રીમાં મળશે। જેવી રીતે આપણે પ્રથમ એક્ઝામમાં કર્યું હતું એવી રીતે, જેનો કોઈ ચાર્જ અહીંયા નથી, પેપર તમે જે મોકલશો એનો, બરાબર। હા, 3 થી 12 માં જાઓ ધોરણ પ્રમાણે વિષયના વિડીયો તમે જોઈ શકો, એ તો તમને ખ્યાલ છે। શાળા મિત્રમાં જાઓ તો પણ ધોરણ પ્રમાણે વિષયના વિડીયો તમે જોઈ શકો છો। એટલે તમારા ક્લાસના મિત્રો, દોસ્તોને, સ્કૂલના મિત્રોને, શેરીના મિત્રોને જાણ કરજો। Second paragraph, what does cookie examine? Cookie examines the forms certifying that every part in the plan has been checked. Cookie, what will happen if he pulls the cord? If the pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. ત્રીજા પેરેગ્રાફ પરથી, નેમ ધ થિંગ્સ રેશમા એન્ડ હર મધર પુટ બિફોર ધ બર્ડ ટુ ફીડ ઇટ। તો રેશમા એન્ડ હર મધર પુટ બ્રીડ ક્રમ્સ, નટ્સ, ફ્રૂટ્સ એન્ડ ગ્રેન્સ બિફોર ધ બર્ડ ટુ ફીડ ઇટ। વોટ હેપન્ડ વેન રેશમા's mother tried to pick up the bird? તો વેન રેશમા મધર tried to pick up the bird, it bit her hand। ત્યાર પછી ચોથા પરથી પ્રશ્નના જવાબ તમારે લખવાના છે। તો ચોથા વાંચી લેજો, પોએમ વાંચી લઈએ એના પરથી। The word new rhyming with the word blue. The word before rhyming with the word shore. The sea upon the shore. The breathes in and out. ત્યાર પછી use the set word in your sentence meaningfully. એટલે તમારા શબ્દોની ઉપયોગથી meaningful words બનાવવાનો છે। તો when parents trust આવી ગયું their children, it boosts their confidence. Bear and wonder, તો Minnie wondered how the boys in the village could walk in the hot sun with bare feet. Section B, bridegroom said to whom? The following sentence કોણ કોને કહે છે, બરાબર? We went to make Mitra very strong, he should be able to fly. So this sentence was said by Anju to her friends.
Breakfast may coming up before the bomb goes down. The sentence was said by Cookie to Tyagi. She is so understanding and happy with me. This sentence was said by Abbu Miyan to Govinda. Fill in the blanks, choosing the correct word given the brackets. બરાબર, તો અહીંયા તમારે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી અને પૂર્ણ કરવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, હા, તમારે જુદી જુદી શાળામાં જુદા જુદા પેપર લેવાશે. જેમ કે કોઈને ગુજરાતી, કોઈને ઇંગ્લિશ, કોઈને એસએસ, કોઈને મેથ્સ, સાયન્સ વગેરે. તો એ આપણે એપ્લિકેશનની અંદર તમને આપવામાં આવેલા એક નંબર આપવામાં આવશે, એમાં તમે મોકલી દેજો વ્યવસ્થિત ફોટા પાડી કે પીડીએફ બનાવી. જે એપ્લિકેશનની અંદર એક્ઝામ પેપરમાં સેકન્ડ એક્ઝામ કરીને આપણે મૂકી દઈશું, જેમાં તમને એ ફ્રીમાં મળશે. બરાબર, એનો કોઈ ચાર્જ લાગશે નહીં, તમે મોકલશો તે. બાકી આ સોલ્યુશન સાથેના જોતા હોય તો એ તમે પીડીએફ સ્વરૂપે મેળવી શકશો. તો પહેલામાં મોર્નિંગ, બીજામાં સ્ટેપ્સ ઇન્ટુ, ત્રીજામાં સિક્યુરિટી. ત્યાર પછી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે અહીં આપવામાં આવેલો પેસેજ છે એ તમારે વાંચવાનો છે, વિડીયો પોઝ કરીને વાંચવાનો છે. એમાંથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, તમે અહીંયા જોઈ શકો છો. તો એમના શું આપવામાં આવ્યા છે, જવાબ આપવામાં આવ્યો છે. જેમ કે વિચ આર ધ 2 types ઓફ સાઉન્ડ્સ મેડ બાય ડોલ્ફિન. તો એનો જવાબ છે why are dolphins easy to train, for what do dolphins use their squeals and whistles, what do scientists say about dolphin sounds. ત્યાર પછી read the passage and answer the question. એ પેસેજ વાંચવાનો છે, સંવાદ, એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્નોના જવાબ છે what is Harsh's work experience, how much did he earn as a medical representative, for which post has Harsh applied. Section C, read the dialogue and complete the indirect narration. બરાબર, ડાયલોગ વાંચી જોસેફ કરેનનો અને ઇનડાયરેક્ટમાં ફેરવ્યું છે આપણે. ત્યાર પછી છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સોવન. તે પણ પ્રમાણે છે કરેક્ટ ધ અંડરલાઇન્સ પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ ધ પેરેગ્રાફ. બરાબર, તો સુધારીને તમારે જેમ કે કાઇન્ડલી તો કાઇન્ડનેસ, ગ્રેટર તો ગ્રેટ, ઇન્ટરેસ્ટેડ તો ઇન્ટરેસ્ટિંગ, એવી રીતે. સેક્શન ડી, યોગ્ય કંજક્શનનો ઉપયોગ કરીને વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું છે. ગો ટુ ધ માર્કેટ એન્ડ ગેટ મી સમ વેજીટેબલ. ડોન્ટ મિસેબલ હેવ ઓર આઈ વિલ પનિશ યુ. ત્યાર પછી મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન ધે કન્વે. બરાબર, તો તમારે જોડકા જોડવાના છે યોગ્ય પ્રમાણે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. તો બ્રેકેટ્સમાં પહેલા ફંક્શનની મદદથી કમ્પ્લીટ વાક્ય તમારે તૈયાર કરવાનું છે. ત્યાર પછી રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્સ પાર્ટ એઝ ઇટ્સ આન્સર. જો મિત્રો વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો, અથવા પીડીએફ તમને મેં કીધું એપ્લિકેશનમાં લઈ શકો છો. બરાબર, તો પહેલામાં એ આવશે, અંડરલાઇન કરેલા શબ્દને આધારે પ્રશ્ન જે છે બનાવવાનો છે તમારે. WH ક્વેશ્ચન. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન given in the brackets. તો એની મદદથી તમારે કમ્પ્લીટ ડાયલોગ પૂર્ણ કરવાનો છે. પહેલામાં આ આવશે, બીજામાં આ, ત્રીજામાં આ રીતે, બીજામાં, ત્રીજામાં અને આ ચોથામાં, એવી રીતે. ત્યાર પછી સેક્શન ઈ, રાઇટ પેરેગ્રાફ ઓન અવર 1 સાયન્સ ફેર, રિપબ્લિક ડે. જો ખાસ યાદ રાખજો, માય બેસ્ટ ફ્રેન્ડ, રિપબ્લિક ડે ખાસ યાદ રાખજો, હજી કહું છું. બરાબર, રાઇટ એન ઈમેલ ઇન 30 words. ઈમેલ લખવાનો છે, અથવા તો પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને પૂછી શકે છે. બરાબર, તો આ રીતે તમને મેં કીધું એમ પીડીએફ તમારે જોતી હોય ક્યાંથી મળશે, વેટ ડિજિટલ એજ્યુકેશનની અંદર જાઓ તો પેડ કોર્સમાં તમારે આ જોતી હોય પીડીએફ મળી જશે. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. બરાબર, તો બીજું તમે જે પેપર મોકલશો આની અંદર ફ્રીમાં મળશે, એક્ઝામ પેપરમાં, સેકન્ડ એક્ઝામમાં. ઓકે, તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.